ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આજે રામનવમી છે, તો આજે આપણે શું બનાવશું ફરાળી આઈટમ? તો મોરૈયાના મુઠિયા. મોરૈયાના મુઠિયા કેવી રીતે બનાવવાના છે મિત્રો? એક વાટકી લીધું ને આપણે, અને મસ્ત રીતે ધોઈ કંઈ નાખવાનું નહીં, અત્યારે ભાતની જેમ આને બાફી લેવાનું છે મસ્ત રીતે. અને પછી એક મુઠ્ઠી આપણે લીધી છે સિંગ, પણ આને મસ્ત રીતે શેકી લીધી છે, અને મિક્સરમાં એકદમ બારીક કરી લેવાની. પછી આપણે આની અંદર મુઠિયામાં ઉમેરીશું, એ મસાલો કરીશ એટલે તમને બતાવીશ. એટલે સૌ પ્રથમ આપણે આને બાફીને મસ્ત રીતે કરી લઈએ. ઓકે મિત્રો, આપણે મોરૈયાના કરીએ છીએ મુઠિયા, તો આવી રીતે ઠંડો થઈ જવા દેવાનો, બફાઈ ગયો સરસ બરાબર, આપણામાં કંઈ નાખ્યું નથી. તો હવે આપણે એક મોટી જે સિંગ આપણે શેકીને કરી હતી, એકદમ મસ્ત ભૂકો કરી લીધો છે, એ નાખી દેવાનો છે. પછી આપણે નાખ્યા લીલા ધાણા નાખવાના છે બરાબર. પછી નાખીશું આપણે સિંગોડાનો લોટ એક ચમચી નાખીશું રાજગરાનો લોટ. પછી નાખીશું 5 થી 6 મરચાં, એ આપણી ઉપર ડિપેન્ડ છે કેટલા નાખવાના. પછી આપણે અડધી ચમચી નાખીશું લીંબુ, તો ખાટા મીઠું થાય તો જ મજા આવે. પછી નાખીશું ઓઇલ, ઠંડુ કરીને, ઠંડુ જ રાખવાનું, ગરમ નહીં નાખવાનું. આપણે લીંબુ લીધું હોય એટલે મિત્રો આપણે 1 ચમચી દરેલી મોરસ નાખી છે, અને 1 ચપટી નાખીશું ખારો બરાબર. અને હવે આપણે લઈશું સ્વાદ અનુસાર સિંધવ મીઠું. સ્વાદ અનુસાર આપણે ફરાળી મીઠું નાખીશું મિત્રો, જે આપણે ખાતા એ પ્રમાણે. આપણે હળદર બળદર તો નાખવાની નથી. અને મસ્ત રીતે આપણે હળદર તો ના નખાય આપણે ઉપવાસની અંદર. સરસ રીતે આને આપણે મિક્સ કરી લેવાનું, અને પછી વારીશું આપણે મુઠિયા. ઓકે જો મિત્રો, આવી રીતે મસ્ત રીતે મુઠિયા વારી લેવાના છે. આ રીતે આપણે જો બધા જ આ રીતે મુઠિયા વારી લેવાના. અને બાફવા આપણે કેટલી મિનિટ રાખવાનું? 3 થી 4 મિનિટ. જો કેટલા મસ્ત પડે છે ને? આ જ રીતે આપણે બધા વારીને વરાળમાં ઢોકળિયામાં બાફી લઈશું. ઓકે મિત્રો, આપણા મુઠિયા ઓલરેડી થઈ ગયા છે તૈયાર. તો હવે આપણે કરીએ વઘાર. તો વઘારમાં નાખવાનું આપણે થોડું જીરું, થોડી લીમડી અને તલ. આ વઘાર આપણે કરવાનો મિત્રો, એટલો મસ્ત લાગે ખમણ ઢોકળાની અંદર, ફરાળી ઢોકળા. તો આપણે એને આવી રીતે ઉપર નાખી દેવાનું છે બરાબર, મસ્ત રીતે. અને આ રીતે હલાવી નાખવાના ફરાળી મુઠિયા. ઓકે મિત્રો, ચાલો આપણે હવે સર્વ કરીએ. મિત્રો, આપણા મુઠિયા ફરાળી થઈ ગયા છે, રેડી. તો આપણે દહીં સાથે, ઘરનું દહીં મસ્ત મીઠું હોય ને એકદમ પોચા છે ને, મસ્ત. દાંત ન હોય તો પણ ખાઈ શકાય. જો એકદમ મસ્ત આવી રીતે બનાવજો મિત્રો ફરાળાની અંદર. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. સર્વ મિત્રોની મારા જય શ્રી કૃષ્ણ.